બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કંબોઈમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બનવા લાગી। સતત ટ્રાફિક જામથી લોકોને પરેશાની। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઈમાં ટ્રાફિક જામની સમસ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે। કંબોઈમાં ટ્રાફિક પોલીસ માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરવા છતાં પણ કોઈ જ ઉકેલ ટ્રાફિક જામને લઈ આવવાના બદલે છેલ્લા કેટલાક સપ્તાહથી વધતો જઈ રહ્યો છે। કંબોઈમાં ટ્રાફિક સમસ્યાના કારણે કોઈ મોટો અકસ્માત પણ થઈ શકે છે અને તે પહેલાં જ આ સમસ્યાનો ઉકેલ લાવવો ખૂબ જ જરૂરી છે। કંબોઈ ચોકડી પર ભારે ટ્રાફિકના કારણે મુસાફરોને પડતી તકલીફને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે ટ્રાફિક વ્યવસ્થાનું નિરાકરણ લાવવા લોકોની પ્રબળ માંગ ઉઠી છે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર ચેહર શિવદેવ, કંબોઈ, કાંકરેજ। તમે જોઈ રહ્યા છો બનાસકાંઠા કોકરેજ અને કંબોઈ ચોકડી છે। કંબોઈ ચોકડીમાં વારંવાર ટ્રાફિક જે મુસાફરોને વારંવાર તકલીફ પડવા છતાં ન્યૂઝપેપરમાં વારંવાર આવવા છતાં આનો કોઈ ઈલાજ થતો નથી। ભાઈ તમને એક વાત પૂછું છું, કયા ગામના છો? કંબોઈના। કંબોઈ ગામના? હા, અને શું વારંવાર અહીંયા ટ્રાફિક થાય છે તો પોલીસને જાણ નથી થતી? થઈ શકે પણ અહીંયા કોઈ આવી શકતા નહીં। અને ન્યૂઝપેપરમાં અપાય છે છતાં આનો કોઈ નિકાલ થતો નથી? ના, કોઈ નહીં થતું। બરોબર છે। તો સર તમે જોઈ રહ્યા છો આ કંબોઈ ચોકડી, જ્યાં તમે આ હાલત જોઈ રહ્યા છો। વારંવાર ટ્રાફિક જામ થઈ જાય છે, વારંવાર ન્યૂઝમાં આપવામાં આવે છે, તે છતાં અહીંના ચોકડીનો કોઈ ઈલાજ થતો નથી। વારંવાર પ્રેસમાં આપવામાં આવ્યું છે, વારંવાર ન્યૂઝ ચેનલોમાં આપવામાં આવ્યું છે, તો સરકાર શું આ ઘોર નિંદ્રામાં છે?